નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ લોગર. ઇનોર્બિટ મોલ વડોદરા દ્વારા 500 ફૂટ લાંબી દિવાલને વિઝ્યુઅલ માસ્ટરપીસમાં પરિવર્તિત કરી દેતા મુલાકાતીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. કલાનગરી તરીકે વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત વડોદરા શહેરમાં લોક ભાગીદારીથી તૈયાર કરાયેલ ભીંત ચિત્રો આગામી સમયમાં પ્રેરણારૂપ બનશે. ઇનોર્બિટ મોલ ખાતે આવેલ આ દિવાલ ઉપર પોઝિટિવ વાઇબ્રેશન ધરાવતા ચહેરા ઉપર 5000 થી વધુ છોડ અને પક્ષીઓના હાથથી દોરાયેલા ચિત્રોનો સમાવેશ કરાયો છે, જે મુલાકાતીઓ માટે પણ નવતર અનુભવ પૂરો પાડશે. આ ભીંત ચિત્રને લોકપ્રિય સ્થાનિક આર્ટિસ્ટ મિસ્ટર કલાકાર દ્વારા નવી દિલ્હી અને વડોદરાના આર્ટિસ્ટના સહયોગથી રંગવામાં આવ્યું છે. સામાન્યતઃ કોઈ પણ શોપિંગ મોલની બાંધણીમાં સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ જોવા મળે છે, ત્યારે ઇનોર્બિટ મોલ દ્વારા કરાયેલ નવતર અભિગમ એ મેનેજમેન્ટની દીર્ઘદ્રષ્ટિને પણ પરિવર્તિત કરે છે. આ કલાકૃતિ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે મોલ સંચાલકો દ્વારા 150 થી વધુ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. मैं पेंटिंग कर रही हूँ पेड़ की. बहुत ही अच्छा लग रहा है पेंटिंग करते हैं. ये बड़ोदरा इनॉर्बिट मॉल के सामने लगी है. बहुत ही अच्छा लग रहा है पेंटिंग करके. लाइक हमें हमारा लाइक एग्जैक्टली हमारी बहुत मेमोरी हो गई है ये पेंटिंग करते हुए. एंड बस और पेंटिंग करो, क्या उद्देश्य है पेंटिंग करने का? पेंटिंग करने का उद्देश्य क्रिएटिविटी है. लाइक हमारी जो भी लाइक हमारा सोच है, लाइक हमारा कलरफुल माइंड हम इधर प्रेजेंट कर रहे हैं और लाइक बहुत अच्छा लग रहा है पेंटिंग करके. एंड थैंक यू सो मच. हमने यहाँ पर इनोर्बिट मॉल वडोदरा पर वडोदरा के सबसे बड़े वॉल म्यूरल्स बनाए हुए हैं और इसको हमने इतने क्रिएटिव तरीके से बनाया हुआ है कि यहाँ पर पेंटिंग और प्लांट्स को मिलाकर हमने कुछ क्रिएटिव आर्टवर्क बनाए हुए हैं. इसके अंदर जो प्लांट्स यूज हुए हैं वो मोर देन 5000 से भी ज़्यादा प्लांट्स यूज हुए हैं और ये हमने इनोर्बिट मॉल वडोदरा नेस एक्सपीरियंस के साथ मिलकर पूरा का पूरा आर्टवर्क कंप्लीट किया हुआ है. एंड वहाँ पर तो हमने वॉल आर्ट बना लिया, बट इनोर्बिट का इनिशिएटिव था कि हम लोग यहाँ पर कुछ वॉल्स ऐसी बनाए डेडिकेटेड करें जहाँ पर वडोदरा की पब्लिक आके पेंट कर सके. तो ये वडोदरा की ये यहाँ पर हमने कुछ 14 वॉल्स ली हुई है जहाँ पर वडोदरा के जो एलिमेंट्स हैं, जो मोनूमेंट्स है, वो हमने ड्रॉ किए हैं. सिर्फ हमने लाइन आर्टवर्क बनाया हुआ है ताकि यहाँ पर कोई भी आके पेंट कर सके. इसको पेंटिंग आती है नहीं आती है या कोई भी बच्चे हो तो वो कोई भी खुल के यहाँ पे पेंट कर सकते हैं. कोई भी कलर्स ले सकते हैं, ब्रश ले सकते हैं और फ्री में ये पूरा फ्री ऑफ कॉस्ट है, तो कोई भी आके पेंट कर सकता है. तो आज पब्लिक भी बहुत सारी आई है और देख के बहुत अच्छा लग रहा है. ઇનોર્બિટ મોલ્સ ખાતે લીઝિંગ, માર્કેટિંગ અને કોર્પોરેટ કોમ્યુનિકેશન્સના એસવીપી અને હેડ રોહિત ગુપલાણીએ જણાવ્યું કે ઇનોર્બિટ મોલ્સ ખાતે અમે તે લોકોને કંઈક પરત આપવા માટે અત્યંત પ્રતિબદ્ધ છીએ જેઓની અમે સેવા કરીએ છીએ. આ ભીંત ચિત્ર પાછળનો વિચાર પર્યાવરણીય સંરક્ષણને સર્જનાત્મકતાના સાથે જોડવાની સાથે સાથે લોક ભાગીદારીને પણ પ્રોત્સાહન આપવાનો હતો. ઇનોર્બિટ મોલ વડોદરાના સેન્ટર હેડ રજત ભાર્ગવે જણાવ્યું હતું કે વોલ આર્ટના નિર્માણની પહેલ એ ઇનોર્બિટ મોલના વિઝનનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ કાર્યમાં જે લોકો સહભાગી થયા છે એમની ઉત્સાહિત ભાગીદારીને નિહાળવાનો પણ સુંદર અવસર પ્રાપ્ત થયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.